ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને માર મારવામાં આવે છે, જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બહેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે સાહેબ? કારણ કે આ જ આરોપીએ અગાઉ યુવતીની માતા ઉપર હુમલો કરેલો, તેમ છતાં એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવેલા। હવે કઈ કાર્યવાહી? કારણ કે આ યુવતીને તો આજવા રોડ ઉપર લઈ જઈને એને મારવામાં આવે છે, નિમેટા જોડે એ માંડ બચીને આવી છે। આવી ઘટનામાં કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવે? અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બહેનના માતાને પણ અગાઉ મારેલ હતું, ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ। આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે। હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સીટિંગ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે। એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, લવ જેહાદનો મામલો આવી રહ્યો છે, કારણ કે યુક્તિ કરી રહી છે કે એનું નામ બદલવામાં આવ્યું, એને માંસ ખાવાનું કહેવામાં આવે છે। આ બધા મામલા આ રીતે તપાસ થશે, કારણ કે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને આ મામલો લવ જેહાદ તરફ જઈ રહ્યો છે। અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે।